મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। જે આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ગોંડલ સરસામાં છે। સરસામાં રહેવાનું ખાસ કારણ તો ઓલરેડી તમને બધા લોકોને ખબર પડી જ ગઈ છે। હવે ખાસ કરીને સૌથી પહેલાં તો વિડીયોને બંને એટલો શેર કરી દીજો, સબસ્ક્રાઇબ કરવાનું ઓલરેડી ભૂલવાનું નથી, કારણ કે ભાઈ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળતા હોય છે। હવે મિત્રો તમને લોકોને ઓલરેડી ખબર છે કે ગોંડલ કરીબ એક મહિનાથી સરસામાં છે। સરસામાં રહેવાનું ખાસ કારણ ધૈર્યસિંહ જાડેજા સાથે મિત્રો વાત કીધો ગણેશભાઈ ગોંડલ। જે આ મિત્રો વાત કીધો ખુલ્લેઆમ લોકો એવું કહી જાય છે કે મિત્રો વાત કીધો રાજકુમાર જાટની જે હત્યા થઈ છે એનું પાછળનું કારણ તો આ છે। હવે મિત્રો ઓલરેડી તમને લોકોને ખબર છે એ રીતે મિત્રો વાત કીધું સોશિયલ મીડિયાની અંદર ભાઈ ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે। આ વિડીયો વાયરલ થવાનું ખાસ કારણ તો તમને લોકોને ખબર પડી જાય છે કે લોકોને ખોટી રીતે મિત્રો વાત કીધું ગોંડલને બદનામ કરવું છે। હવે મિત્રો આપણે કોઈને પણ કહેતા નથી, આપણે કોઈને પણ વિરોધ કરતા નથી, આપણે કોઈના વિશે પણ ખોટું કહેતા નથી ભાઈ। જે રીતે તમે થંબનેલ જોઈ એવા વિડીયો ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર જોયા છે। આ ખોટી રીતે મિત્રો વાત કીધું લોકોને પૈસા આપવાના ધંધા છે ને। જે આ મિત્રો વાત કીધું સૌથી પહેલાં તો આપણે કોઈના પણ વિશે મિત્રો વાત કીધું ખોટું ન કહી શકીએ। મિત્રો ધૈર્યભાઈ જાડેજા એક ટાઈમની અંદર કેવા સારા એવા વ્યક્તિ હતા, કેવા સારા એવા નામ છે ને હજી પણ છે। ધૈર્યભાઈ જાડેજા સાથે મિત્રો વાત કીધું ગણેશભાઈ ગોંડલ સેવાઓનું કેવું મોટું સારું એવું કામ કરે છે। હવે ઘણા બધા લોકો એવું કહે છે કે તમે ભાઈ ગોંડલને સપોર્ટ કરશો, તો ભાઈ એવું નથી ભાઈ। અમારા સમક્ષ અમારી સામે જે આવતું હોય છે એમ તમારા સમક્ષ આવતો હોય છે। બાકી તમને લોકોને ખબર છે કે મિત્રો આપણે ભાઈ જે કામ હોય છે એ એક જ છે કે ભાઈ જે પણ વિડીયો વાયરલ થતા હોય છે એ તમારા સમક્ષ લાવતો હોય છે। તો વિડીયો વિશે તમે શું કહેશો? વિડીયોને બંને એટલું શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। ધન્યવાદ। આજનો તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લોકોને શેર કરી દો। ધન્યવાદ।